આપણો વ્હાઇટ ધાગો રાઈટ હેન્ડ સાઈડ પર રહેશે અને ગોલ્ડન લેફ્ટ હેન્ડ સાઈડ પર. બરાબર એ ધ્યાનમાં રાખવાનું. આપણો જે ઉપરનો ચાંદલો બરાબર કવર થઈ જાય ઉપરના ટલક પર, તો આપણે વઢાવો બંધ કરી દેવાનો અને આપણી દિવાલ શરૂ થશે. અને પછી પહેલાંથી જોઈ લેવાનું કે આપણને કેટલા ફેરની ડિઝાઇન કરવી છે અને એ હિસાબથી આપણે દિવાલ ઉતારશું. લાઈક 21 નંબર હોય ટોપીનો તો અપ્રોક્સ 30 ફેર લેશું. ચાહો તો મોટી દિવાલ લઈ શકો છો, તાકી અગર થોડી ચડી જાય એન્ડમાં તો વાંધો ના આવે. બાકી 30 પરફેક્ટ છે. જો જસ્ટ સિમ્પલ. અને ટોપી પકડો તો આમ નહીં, એને ફોલ્ડ ન થવી જોઈએ, બરાબર એના કિનારી પર પકડો. એ જે ટોપી ગૂંથો છો એ બી એને ફૂલ રિસ્પેક્ટ સાથે ગૂંથવાની છે, એમ જેમ તેમ નહીં. બરાબર એની કિનારી પર જરા બી ફોલ્ડ ના થવી જોઈએ, એકદમ પ્રોપરલી થવું જોઈએ, એકદમ ફ્રી ફ્લોઈંગ થશે. જરા બી એ ટ્વિસ્ટ ના થવી જોઈએ, જરા બી એને મૂકો કરતી વખત તારે બી બરાબર મૂકવાની. જરા બી એમ ડૂચો વાળીને ફોલ્ડ કરીને નહીં મૂકી દેવાની કે ચાંદલો છે રોલ કરી નહીં. એ બધી ચીજો ટોપીને અફેક્ટ કરે છે. જે ટોપીમાં હોલ્સ દેખાય છે એ 4 રીઝન્સથી હોઈ શકે છે. અગર આપણા હોલ્સ બહુ દેખાય છે તો મે બી કાંટાનો નંબર મોટો છે, કાંટો થોડો થીક હોય તો બી થઈ શકે છે. અગર બહુ સ્લો કરતા હશો તો બી હોલ દેખાઈ શકે છે, ખેંચાતું હશે સ્લો કરવાથી તો હોલ્સ દેખાઈ શકે છે. અને હાથ લૂઝ હોય તો બહુ ટાઈટ બી નહીં. અગર આપણા હાથ નેચરલી ટાઈટ છે તો બહુ વધારે ટાઈટ કરવાની જરૂરત નથી. ફ્રી ફ્લોઈંગ એકદમ નોર્મલ રાખીને કરો. બહુ ટાઈટ બી નહીં હોવું જોઈએ ને એકદમ બહુ લૂઝ બી ના હોવું જોઈએ. આ જે કાંટાનું લૂપ છે આ વાળું આપણા જે કાંટા પર રહી છે એ બહુ લૂઝ નહીં રાખવાનું, બરાબર રાખવાનું. અગર એ બી બહુ મોટું હશે તો એ બી વીની એકદમ બારીક આવી જોઈએ, એકદમ મોટી નહીં. ક્રોશેના જેમ નહીં કે આપણે થોડું લૂઝ રાખીએ તો ચાલે. આ ટોપી છે અને એને આપણે બરાબર કરવી જોઈએ. ઓકે, આમાં અગર આપણે આમ કરી રહ્યા છે કોરનના ફેરમાં, પહેલાંથી આપણને જોઈ લેવાનું કે આપણને કેટલા ફેરની કોરન કરવી છે. તો આપણને અને +4 આપણે કોરનમાં એડ કરશું. આપણને 2 બોર્ડર કરવાની જશે, 2 ગોલ્ડન બોર્ડર આવશે કોરનની, એક વ્હાઇટ બોર્ડર આવશે અને એક લાસ્ટ સુનબલનો ફેર આવશે. બરાબર છે. તો જેટલી બી આપણી કોરન થાય +4 -30 કરવાના, એટલી આપણને ડિવાઇડ કરવાની રહેશે. સો આપણી કોરનની ડિઝાઇન જે આપણને લેવી છે જેટલા ફેરની એ પહેલાંથી ડિઝાઇન કરી લેવાની, ડિસાઇડ કે આપણને કેટલી લેવી છે. +4 ફેર જે નોર્મલ આપણને બેસિક કરવાના હોય છે ટોપીમાં, અને પછી 30માંથી તમે લેસ કરી નાખો. તો જેટલા બી ફેર બચે એ આ થઈ જશે આપણી દિવાલ, કે આપણને વ્હાઇટની કેટલી દિવાલ ઉતારવી છે. અને હંમેશા ધ્યાન રાખજો કે આ ઘણીવાર એક કસબ રહી જાય છે. જો આ સિંગલ કસબમાંથી ના ચાલુ કરી લેજો, તણાવા લાગશે ટોપી. 2 કસબના 2 વે જો સાથે ચાલવા જોઈએ, 2 વે સાથે ચાલવા જોઈએ, નહીં તો ટોપીનો શેપ બગડશે. આ વિષયને આપણે આમાં 4 વઢાવા લેશું. આના બાદ આપણે કોરન શરૂ કરશું. કોરનમાં આપણે ડિઝાઇન અને વ્હાઇટ કાઉન્ટ કરીને લેશું. જે ગોલ્ડન છે એ આપણી બેકગ્રાઉન્ડ છે અને વ્હાઇટ આપણે એના રવા લેશું. ઠીક છે. આપણે કરી રહ્યા છે આ ફેર આખો આપણે ગોલ્ડન કરશું. હવે અગર આપણે આ જ ફેરમાં ચેન્જ કરવું હોય, નેક્સ્ટ ફેરમાં ડિઝાઇન માટે કહું છું કે આપણને વ્હાઇટ ગોલ્ડન પૂરી ડિઝાઇનમાં ચાલતો રહેશે. સો આપણને આ લૂપ ચેન્જ કરવું હોય, હવે આ ગોલ્ડન છે ને હવે નેક્સ્ટ આપણને ફરીથી આપણે ગોલ્ડન લઈએ અને હવે આપણને એમ છે કે નેક્સ્ટ આપણી ડિઝાઇન છે ને રવો લેવાનો છે, તો આ 2 લૂપ આવ્યા ને પછી ગોલ્ડનમાંથી નહીં, પછી વ્હાઇટને આગળ કરવાનું ને વ્હાઇટમાંથી નીકળવાનું. સો નેક્સ્ટ આપણે આપણું આ લઈ શકીએ છીએ. જ્યારે આપણને આપણું વ્હાઇટનો ફેર જે કરવાનો છે ને વીનીનો, એમાં બી સિમ્પલ લેવાનું છે, એમાં રવા નથી લેવાના. એમાં જસ્ટ અંદર નાખવાનું છે અને બહાર ખેંચી લેવાનું છે. અને આમ આપણે આપણો પૂરો વ્હાઇટનો ફેર કરશું. અને રવા બી જેમ આપણે નોર્મલ ગોલ્ડનથી કરીએ છીએ એમ જ કરવાના છે. જેમ આપણે રવા જેમ નોર્મલ કરીએ છીએ ને આપણી ટોપીમાં, એમ જ ગોલ્ડનના લાઇનમાં બી એમ જ રવા લેશું. આ ખાલી જે આપણો સેકન્ડ લાસ્ટ ફેર છે ટોપીની કોરનનો, એને આપણે આમ કરશું. જેમ આપણે ગોલ્ડન કરી આપણે વ્હાઇટ જોઈ રહ્યા છે. જસ્ટ અંદર નાખવાનું છે અને વ્હાઇટને બહાર ખેંચવાનું છે અને આમ કરવાનું છે. સો આપણે આ ગોલ્ડન ફેર આપણો પહેલો છે, પછી આપણી કોરનની ડિઝાઇન આવશે
જેટલા બી ફેરની હોય 7, 9, 10, 12 આપના પર છે કે આપણાને કેટલી મોટી કોરન જોવે છે. અને ઘણીવાર અગર ટોપી બહુ જ નીચી હોય છે તો કાન વલે છે, તો એટલે એ ધ્યાનમાં રાખવાનું. અને આ જે વ્હાઇટનું આપણે કરું એ આપણા સેકન્ડ લાસ્ટ ફેરનું છે. આ સેકન્ડ લાસ્ટ ફેરમાં આપણે વ્હાઇટનો જે ફેર કરીએ છીએ એમાં આપણે આમ લઈએ છીએ. જસ્ટ નિકાલો અને લઈ લો. ઓકે, અને આ બી બરાબર હોવું જોઈએ. આ આપણે ખાસ ખ્યાલ રાખજો, આ જે આપણે કરીએ છીએ એ ખાલી આટલું જ કરવાનું છે, વધારે નથી કરવાનું. ફ્રી ફ્લોઈંગ હોવું જોઈએ. આ બી બધો કંટ્રોલ આપણા હાથમાં હોવો જોઈએ, એમને કે કઈ બાજુ કંઈ અટકતું હોય. ઓકે, જો હવે અગર આપણને ગોલ્ડન કરવું છે, કોરનમાં આપણે કોરન કરશું ત્યારે રવો વીની આવશે. ગોલ્ડનની વીની લેશું ને વ્હાઇટનો રવો લેશું તો ઘડી ઘડી આપણને ચેન્જિંગ કરવાનું આવશે. સો હવે ખબર છે કે નેક્સ્ટ આપણને ગોલ્ડન લેવાનો છે તો પહેલાં જ આપણે લૂપ ચેન્જ કરી નાખશું અને પછી ગોલ્ડનથી કન્ટિન્યુ કરશું. ઓકે, સેમ વે. હવે અગર આપણને ડિઝાઇનમાં રવા છે તો આપણે જોઈએ કે આપણે રવા કેવી રીતે લેશું. જો આ ગોલ્ડન છે, હવે આપણને ખબર છે કે નેક્સ્ટ આપણો રવો છે ડિઝાઇનનો, કોરનનો રવો છે તો આપણે વ્હાઇટથી નીકાળશું. જેમ નોર્મલ રવો લઈએ છીએ આપણે એમ જ રવો લઈશું. જો ડબલમાં નાખું, આ રવો નિકાલો ત્યાં સુધી ગોલ્ડન રેસ્ટ પર રહેશે, સાઈડ પર રહેશે. આ નિકાલું, નાખું, ફરીથી વ્હાઇટ લીધો, સ્ટેપ જેમ બતાવેલા છે એમ જ. ઓકે, આ કરું. હવે અગર આપણને એમ છે કે નેક્સ્ટ આપની વીની છે તો ગોલ્ડનથી નિકાલો, યા એના બાજુમાં રવો હોય તો વ્હાઇટમાં લો. ઓકે, ફરીથી જોઈએ. આપની આ છે, નાખું, નોર્મલ જેમ રવો લઈએ છીએ એમ જ. આપણો વ્હાઇટ ધાગો રાઈટ હેન્ડ સાઈડ પર અને આપણો ગોલ્ડન ધાગો લેફ્ટ હેન્ડ સાઈડ પર. અને અગર આપની વીની છે નેક્સ્ટ, તો હવે અગર આપણને નેક્સ્ટ ગોલ્ડન હોય તો ગોલ્ડન લૂપ લો, નેક્સ્ટ વ્હાઇટ હોય તો વ્હાઇટ લૂપમાં નિકાલો, જેમ આપની ડિઝાઇન હોય.